આમ આદમી પાર્ટી હવે 27મી તારીખે ખેડૂત મહાસંમેલન કરવા જઈ રહી છે. સુરેન્દ્રનગરમાં તે આ સંમેલન કરશે અને એનો ઉદ્દેશ એક જ છે કે જે રીતે 15મી તારીખનું આંદોલન નિષ્ફળ થયું અને આમ આદમી પાર્ટી ઉપર આરોપ લાગ્યા કે તેમના લોકોએ આ તોડ્યું. આમ તો આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસ ઉપર આરોપ લગાવ્યા છે, પણ હવે આ કાર્યક્રમથી એક મોટો માહોલ છે, મોમેન્ટમ છાપવા જઈ રહી છે. કારણ કે સુરેન્દ્રનગર જે વિસ્તાર છે તે રાજુ કરપડનો વિસ્તાર છે અને રાજુ કરપડના વિસ્તારમાં આ સંમેલન કરીને આમ આદમી પાર્ટી પોતાના નેતાઓને ઇસ્ટેબ્લિશ કરવા માંગે છે, પોતાની રાજનીતિને ખેડૂતોમાં ફરીથી પહોંચાડવા માંગે છે. આ કાર્યક્રમમાં તમામ એવા લોકો ઉપસ્થિત રહેશે જેનાથી ખેડૂતોને મોબિલાઇઝ કરી શકાય. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે આ કાર્યક્રમને લઈને શું કહી રહ્યા છે. અને જે મહત્વપૂર્ણ બાબત એ છે કે કોંગ્રેસ પણ એક સભાનું આયોજન કરી રહી છે કે એટલે કે એક યાત્રાનું આયોજન કરી રહી છે 4 દિવસમાં. એટલે કે 26 તારીખથી તેની પણ યાત્રા શરૂ થશે. કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને હવે ભાજપને સબક શીખવાડવા માટે કહો કે પછી પોતાની રાજનીતિને ખેડૂતોમાં વધુ મજબૂત કરવા માટે આ યાત્રાઓ કરી રહી છે. આવો સાંભળીએ બંને પક્ષના નેતાઓ શું કહી રહ્યા છે. આ વખતની ચૂંટણી પત્યા પછી તરત જ કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર ખાનગી વીજ કંપનીઓ જે રીતે ખેડૂતોને ભાડુથી પોલીસના સહારે ખેડૂતોના ખેતરમાં જે રીતે તાળાઓ તોડીને, જે રીતે તાડની વાડ તોડીને અને મસ્ત મોટા મશીનરી લઈ અને ખેડૂતને પોતાના ખેતરમાંથી બહાર કાઢી અને આશરે 70 થી 105 મીટરના લાંબા પોલનું ખોદકામ કરી અને એના પાયો બનાવવાનું જે ચાલુ કરી દીધું, એક પણ જાતનું વળતર ચૂકવ્યા વગર હળવદ વટામણ હાઈ ટેન્શન લાઈન ખાનગી કંપનીઓ જે ઇરેક્શન કરી રહી છે, 765 કેવી ની લાઈન છે. જે લાઈન નીચે ઉભા રહો તો રેડિયેશન એટલું આવે કે ડિસમિસ જો તમારા તારની વાડને અડાડો તો એમાંથી કરંટ નીકળવા માંડે. એવી લાઈન બેફામ રીતે ખેડૂતોને અન્યાય કરી કોઈ વળતર ચૂકવ્યા વગર ચૂંટણી પત્યા પછી પોલીસના સહારે અંદર ઘૂસીને જે કામ ચાલુ કરી દીધું છે એમાં ખાસ કરીને કોંડ ગામે, મોરબીના જેતપર ગામે ખેડૂતોનું મોટા પાયે દમન થઈ ગયું. આમ આદમી પાર્ટી પણ હંમેશા ખેડૂતોને જ્યારે ન્યાયની વાત હોય ત્યારે મોખરે હોય છે. ખેડૂતોનો સંગઠનોનો આગ્રહ હતો કે બિન રાજકીય રીતે તમે જોડાઓ. અમે જોડાયેલા હતા, પણ આજે જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે ખેડૂતોને જો તમે વિચાર કરો તો તમને કંપન આવી જાય. એક ચૌહાણ કરીને કલ્યાણપુર ગામના ખેડૂત છે, એમને દૂધની ભેંસ છે, એમને 12 દિવસ એમના ખેતરે ન જવા દીધા. એના માટે ભોગી ગઈ, છોકરાઓ દૂધ વગરના છે અને એક ખેડૂત રોતો. કોંડના ખેડૂતોએ ખૂબ મોટા પાયે આંદોલન કર્યું. અમે પણ સૌ જોડાણા. માત્ર 382 રૂપિયા પ્રતિ મીટર, જે 30 વર્ષથી પિયત જમીન છે, એને બિન પિયત સુરેન્દ્રનગર કલેક્ટરની લેન્ડ વેલ્યુએશન કમિટીએ ઘોષિત કરી અને બિન પિયત જાહેર કરી. અને જે મોબાઈલ ટાવરના અમદાવાદમાં મહિનાનું ભાડું છે 382 રૂપિયા ચોરસ મીટર, એને આજીવન 100 વર્ષ માટે માત્ર 382 રૂપિયા ચોરસ મીટરમાં લઈ લેવાનું, પડાવી લેવાનું ષડયંત્ર ચાલુ થયું છે. આ પરિસ્થિતિ નિર્માણ જે થઈ છે એમાં છેલ્લા 1-1.5 માસથી ખેડૂતોની ખૂબ મોટા પાયે ખુમારી થઈ છે. અમારા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાજી પણ આવ્યા હતા. એમણે ફેબ્રુઆરી 2026માં વિધાનસભાની અંદર ખરડો પ્રપોઝ કરેલો છે, જેની અંદર ખેડૂતોને ન્યાયિક વળતર મળવું જોઈએ. એના અનુસંધાને માન્ય મુખ્યમંત્રીને અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજીએ જે કાગળ લખ્યો છે અને અમારા મહુડી મુખ્યમંત્રીશ્રીને મળવા ગયા ત્યારે રાજ્ય સ્તરે એની મુખ્ય વાત એ હતી કે રાજ્ય સ્તરમાં વળતરની સમિતિનું ગઠન કરવું જોઈએ, જેની અંદર નિવૃત્ત જજ હોવા જોઈએ, ખેડૂતના પ્રતિનિધિઓ હોવા જોઈએ, ઉચ્ચ સ્તરીય અધિકારીઓ હોવા જોઈએ, એનજીઓ હોવા જોઈએ. તો એનું મૂલ્યાંકન છે એ યોગ્ય રીતે થઈ શકે. વળતરની પદ્ધતિ છે એ પદ્ધતિ વન ટાઈમની બદલે દર 25 વર્ષે મૂલ્યાંકન થાય
અને વન ટાઈમની બદલે એ 25 વર્ષે એમને સ્ટેક હોલ્ડર બનાવવામાં આવે, એ જમીનના ભાવ ખૂબ વધી જાય, તો આને ખેડૂતોની નવી પેઢીએ શું સમજવાનું? જમીન દઈ દેવાની, પોતાની માં વેચી દેવાની? તો એ પણ હોવું જોઈએ. બાગાયતી ખેતી જે છે એની અંદર 50-50 વર્ષ સુધી અંજીરના ઝાડવાઓ રહે છે, 30-30 વર્ષ દાડમના ઝાડવાઓ રહે છે, એને નુકસાન થાય છે. તો એ બાબતે કઈ વિચારણા જ નહીં, સીધા અંદર ઘૂસી જવાનું. તો એ વળતર પણ ખૂબ અગત્યનું છે. 30-30 વર્ષ જે ફળ આપતું હોય ઝાડ, એના વિશે પણ વળતર વિશે વિચારવું જોઈએ. નીતિમાં પોલની ડિઝાઇન અને એની સુરક્ષાની જે પરિસ્થિતિ છે, કે જે સંતાનો ખેતી કરવા આગળ જતા જશે આવતા 100 વર્ષ સુધી, એ સંતાનોને પણ રેડિયેશન લાગશે, કેન્સરના પ્રમાણ વધશે. તો પ્રત્યક્ષ તો તમે વળતર આપો છો, પણ પરોક્ષ રીતે એની સુરક્ષાનું વિચારવું પડશે, જેના વિશે કોઈ નીતિની કોઈ વાત જ નથી. અકસ્માતને જાનહાનિ થાય તો એના વિશે શું કરવું, વિચારવું છે. પ્રોજેક્ટ અંગે સંપૂર્ણ માહિતી છે એ જાહેર કરવી જોઈએ, અને ખેડૂતોને અપફ્રન્ટ પહેલા એક વળતરનો ભાગ પહેલા ચૂકવીને પછી જ ખેતરમાં જવું જોઈએ. આ બધા મુદ્દાઓ નહીં. અને અમારું હાઈ લેવલ ડેલિગેશન આમ આદમી પાર્ટી આ બધા અનુસંધાને જે લડત ચાલી રહી છે, એ ગોંડનો કે જેતપુરનો રેલો છે, એ હળવદ વટાવણ લાઈનમાં 765 કેવીની છે, એ વઢવાણ તાલુકામાં પણ આવવાનું છે, જોડા તાલુકામાં પણ જવાનું છે, આગળ ખંભાત તાલુકામાં પણ જવાનું છે. તો આ ખેડૂતોને આહવાન પણ કરીએ છીએ, અને આ લડત છે એ આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે રહી મજબૂત રીતે ખેડૂતો વતી આગળ ઢાલ થઈને લડત કરવાનું એક મોટા પાયે જાહેરાત કરી રહી છે. અને એના અનુસંધાને વઢવાણ ગામે એક કિસાન મહાપંચાયત નું આયોજન તારીખ 27 જૂન 2026 ના શનિવારના રોજ સાંજે 4 કલાકે વઢવાણ તાલુકાના નગરા મુકામે રાખેલ છે, જ્યાં અમારા સર્વે મવડી માન્ય વિશુદાનભાઈ ગઢવી, માન્ય ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય શ્રી, માન્ય ચૈતરભાઈ વસાવા, માન્ય હેમંતભાઈ ખવા, માન્ય મનોજભાઈ સોરઠિયા, માન્ય પ્રવીણભાઈ રામ, માન્ય બ્રિજરાજભાઈ સોલંકી, અને અમારા પ્રભારી શ્રી ગોપાલ રાયજી, દુર્ગેશ પાઠકજી, આ બધા હાજરી આપવાના છે. આમ આદમી પાર્ટી ખેડૂતોની આ ન્યાય મેળવવાની જે વાત છે એ ખૂબ ગંભીરતાપૂર્વક લડત કરવા માટે કટિબદ્ધ છે, સાથે રહેવા માંગે છે અને લડવા પણ માંગે છે. ત્યારે આપ સૌ પ્રેસ મીડિયાના મારફતે સર્વે ખેડૂત મિત્રોને તે દિવસ ખાસ પધારવા માટે હું નિમંત્રણ પણ આપું છું. અને તે દિવસે મોટી સંખ્યામાં આપણે આપણો અવાજ લોકશાહીમાં માથા ગણાવીને અવાજ મોટો થાય, તો આપણે આપણો અવાજ આ સરકાર સુધી પહોંચાડીએ, અને સરકારને ફરજ પડે કે ખેડૂતોને ન્યાય આપે, એના માટેની આ કવાયત છે. મારી વાત અહીંયા પૂરી થાય છે. માન્ય કમલેશભાઈ અને માધવી, શું કહેશો ઉપપ્રમુખ શ્રી? હાલ મહાપંચાયત બોલાવી આજે આગામી 27 તારીખે કિસાન મહાપંચાયત વઢવાણ તાલુકાના નગરા ગામે બોલાવવામાં આવી છે. આ મહાપંચાયતમાં પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા, અદાણી સરકાર દ્વારા જે ધરાર ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી દેવામાં આવે છે, એના વિરુદ્ધમાં ગુજરાતના અને આપણા આજુબાજુના સુરેન્દ્રનગરની આજુબાજુના જિલ્લાઓમાં આ કંપનીઓ દ્વારા, આ સરકાર દ્વારા જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે, એના વિરોધમાં જે નગરા ગામે કિસાન મહાપંચાયત બોલાવવામાં આવી છે. આ મહાપંચાયતમાં ખેડૂતોને જરૂરી ન્યાય મળે એના માટે આ મહાપંચાયત બોલાવવામાં આવી છે. આ મહાપંચાયતમાં જો ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મેળવવામાં આવે તો હળદરમાં જેમ મોટી કિસાન મહાપંચાયત કરીને જેમ ખેડૂતોને ન્યાય અપાયો હતો, એવી જ રીતે આ મહાપંચાયતમાં પણ અમારા પ્રમુખ આગેવાનો ગોપાલભાઈ, સુદાનભાઈ, મનોજભાઈ સોરઠિયા, ચૈતર વસાવા, પરવીણ રામ, તમામ મુખ્ય આગેવાનો આ મહાપંચાયતમાં રહી અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી ખેડૂતો પણ આ મહાપંચાયતમાં હાજર રહી અને આ મહાપંચાયતને સફળ બનાવવામાં આવશે. આગેવાન જય કિસાન. નમસ્કાર મિત્રો. પાલભાઈએ વિગતે વાત કરી. કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 પ્રારંભ થઈ રહ્યો છે. આ કિસાન અધિકાર યાત્રા પાર્ટ 2 જે છે, ખેડૂતો છે કાં તો ટ્રેક્ટર ઉપર હોય કાં તો ચાલતા હોય, એટલે આ વખતે અમે ટ્રેક્ટર વાળા પ્રયોગમાં તાકાત બતાવવાની હતી. ગુજરાતના ખેડૂતોએ તાકાત બતાવી છે. હવે જે છે એ અમે લોકો પગપાળા પદયાત્રા કરીને ભર ચોમાસું આમ તો કહેવાય
કારણ કે વરસાદ હવે થવાની તૈયારી છે. ભર ચોમાસે ખેડૂત ખેતરમાં હોવો જોઈએ, એના બદલે ભર ચોમાસે અમે બહેરી અને મૂંગી, બહેરી અને આંધળી, મૂંગીની બોલે તો બહુ છે એવી આ સરકારને એવું કહેવા માટે નીકળવાના છીએ કે ગુજરાતના ખેડૂતોને લૂંટીને બરબાદ કરવાનું બંધ કરો. અમારો રોટલો, અમારો ઓટલો છીનવવાનું તમે બંધ કરો. કારણ કે આપ સૌ જાણો છો, પાલભાઈ બીજી વાત કરી છે, પણ હું રૂટની વાત કરું પહેલા મારે એક નાનકડું બેકગ્રાઉન્ડ આપવું છે. ગુજરાતના પ્રવક્તાઓ ભારતીય જનતા પાર્ટીના ટીવી ડિબેટમાં એમ કહે છે કે અમે ગુજરાતમાં 133 ગીગાવોટ વીજળી અત્યારે સરપ્લસ થવાની છે અને એની લાઈનો કાઢવાના છે. આ મારો આંકડો નથી, ખુદ ભારતીય જનતા પાર્ટીના સ્પોકપર્સન કહે છે. મેં અગાઉ જે અભ્યાસ કર્યો તો એમાં નાનકડી ભૂલથી થોડો સુધારો કરીશું. મને એમ હતું કે 100 લાઈન નીકળશે, પણ 100 થી વધારે લાઈન. એક લાઈન જે નીકળશે એમાં 1 થી 2 ગીગાવોટ વીજળી પસાર થશે. 1 થી 2, 1 પણ હોઈ શકે, 1.5 પણ હોઈ શકે, પણ માનીને ચાલીએ કે એવરેજ એક કદાચ 1.5 ગીગાવોટ વીજળી પસાર થાય ઓન એન એવરેજ, તો 130 ગીગાવોટ વીજળી પસાર કરવા માટે કેટલી લાઈનોની જરૂર પડે એ આપ બહુ સારી રીતે સમજી શકો છો. 85 થી વધારે લાઈનોની જરૂર પડે. આ અત્યારે 130 કે છે, હજુ તો એમનો આંકડો વધારે છે. આવનાર સમયમાં ગુજરાતમાં 100 થી વધારે વીજ લાઈનો નીકળવાની છે. આ 100 થી વધારે વીજ લાઈન એટલે પહેલા મને એમ હતું કે ગુજરાતનું એવરેજ 400 કિલોમીટર બહાર નીકળે લાઈન, પણ હમણાં તપાસ કરી તો ખબર પડી કે ગુજરાતમાંથી વીજળી બીજા રાજ્યોમાં લઈ જવી હોય તો ઉત્તર ગુજરાતથી શરૂ કરી અને દક્ષિણ ગુજરાત સુધીનું એવરેજ 500 કિલોમીટર થાય છે. ક્યાંક 600, ક્યાંક એનાથી પણ વધારે, પણ એવરેજ 500 કિલોમીટર થાય છે. અને એક લાઈન 500 કિલોમીટર એટલે 1500 થાંભલા. એક લાઈનના 1500 થાંભલા એટલે 100 લાઈનના ગુજરાતમાં 1.5 લાખ થાંભલા નખાશે. એક થાંભલો જ્યારે નીકળે છે ત્યારે 14 ખેતરને ખાઈ જાય છે. 1 કિલોમીટરની અંદર એ લાઈન નીકળે ત્યારે 14 ખેતરો ખાય છે. એટલે કે 14 પંચાને 70 વીઘા જમીન એ ખાઈ જાય છે. 14 પંચા 70 વીઘા જમીન 1 કિલોમીટર ખાય છે. તમે મિત્રો ગણી લેજો કે આવી 500 કિલોમીટર લાંબી 100 લાઈન નીકળવાની હોય અને 1 કિલોમીટરે એ 70 વીઘા જમીન ખાઈ જવાની હોય તો પહેલા અમે 28 લાખ વીઘા જમીન જે ગણતા હતા, આંકડો એનાથી પણ અત્યારે હવે આ વધે છે. આ ગુજરાતનું એકાદ બે જિલ્લાને બાદ કરતા એક જિલ્લો નહીં બચે, એક તાલુકો નહીં બચે, કદાચ કોઈ ગામ એવું નહીં હોય. કારણ કે ગુજરાતના આપણે 5 લાખ ગામ કહીએ છીએ, 4 લાખ ગામ હોય છે. એ ગામડાઓ ગુજરાતના એક એક ગામમાં વીજળીનો થાંભલો નીકળશે. એક એક ગામમાં નીકળશે ત્યારે મારો નહીં તો મારા ભાઈના ખેતરમાં થાંભલો નીકળશે. એટલે અત્યારે જે સૌરાષ્ટ્રના ખેડૂતો જે લડી રહ્યા છે, કચ્છના ખેડૂતો જે લડી રહ્યા છે, એ સમગ્ર ગુજરાતના ખેડૂતોની લડાઈ છે. અને આ લડાઈને આ 2 દિવસ 3 દિવસથી નહીં, આમ તો છેલ્લા 2-3 વર્ષથી લગાતાર ચેતવવાનું કામ કરતા હતા, પણ છેલ્લા 8.5 મહિનાથી લગાતાર ગ્રામ સભાઓ, ટ્રેક્ટર રેલીઓ, નાના મોટા કાર્યક્રમો આપી અને કોંગ્રેસ પાર્ટી જે છે એ ખેડૂતોના હિત માટેની લડાઈનો જે પ્રારંભ કર્યો છે, એ પ્રારંભ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે, જ્યાં સુધી ખેડૂતોનો વિજય ના થાય અને જ્યાં સુધી આ સરકાર જે છે એ પીછેહટ ના કરે, ત્યાં સુધી કોંગ્રેસ જે છે એ કોઈ રીતે જે છે એ પાછી પાડી કરવાની નથી. આ એ જ કોંગ્રેસ છે કે જેણે ખેડૂતોને 7/12 નામ અપાવી અને ખેડૂતોને ખાતેદાર બનાવ્યા. આ એ જ કોંગ્રેસ છે કે જેને મનમોહન સરકારે આખા દેશના ખેડૂતોનું દેવું એકી ઝાટકે માફ કર્યું. આ એ જ કોંગ્રેસ છે કે જ્યારે નરેન્દ્ર મોદી સરકાર ભારતમાં 3 કાળા કાયદા ખેડૂતોના વિરુદ્ધમાં લાવી હતી, ત્યારે 3 કાળા કાયદા જે છે એને દૂર કરવા માટે સડકથી લઈને સંસદ સુધી લડી અને કાયદાઓ દૂર કરવાનું કામ કર્યું. આ એ જ કોંગ્રેસ છે કે જેનું છેલ્લા 10 વર્ષમાં જે જે રાજ્યમાં સરકાર આવી હોય ત્યાં ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કર્યું છે. માટે અમે કહીએ છીએ કે ખેડૂતોના હકની લડાઈ માત્ર કોંગ્રેસ લડી શકે અને એ અમે લોકો લડી રહ્યા છીએ. આ લડવા માટે બીજાની જેમ ખાલી મોટી મોટી વાતો નહીં, પરંતુ હવે આ ખૂન પસીનો જે છે વહાવીને
કોંગ્રેસના કાર્યકર્તાઓ, કિસાન કોંગ્રેસના કાર્યકર્તાઓ રજવાણીથી દ્વારકા એ જે રસ્તો છે એ મારે તમને કેવો છે. રજવાણી 26 તારીખે શરૂ થશે. લગભગ 4 દિવસ યાત્રા કચ્છમાં રહેશે. એ રજવાણી, ગેડી, સલારી, પ્રાગપર થઈને ચિત્રોડ થઈ, લાકડિયા, શિકારપુર થઈને માળિયા, એ ખારા પાટમાં કદાચ ધોધકતા તાપમાં કે વરસતા વરસાદમાં યાત્રા નીકળશે. ત્યાંથી આમરણ અને આમરણ બાજુથી લતીપુરા એક યાત્રા ત્યાં જશે. જ્યારે બીજી જે યાત્રા જે છે એ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધાંગધ્રા તાલુકાના જે ગામો, હળવદ તાલુકાના જે ગામો એટલે કોણ છે કે સાપકડા છે ત્યાંથી શરૂ કરી અને સરા વિસ્તાર બાજુ થઈને એ વાંકાનેર તરફ પ્રયાણ કરશે અને વાંકાનેરથી ટંકારાના વિસ્તારોમાં જશે અને ટંકારાથી લતીપુર કરીને જે વિસ્તાર છે ત્યાં બંને યાત્રાઓ ભેગી થશે. આ બંને યાત્રાઓ દ્વારકા પહોંચશે. દ્વારકા પહોંચતા સુધીમાં અમે યાત્રાનો કુલ રૂટ જે ગણતા હતા કે એક સળંગ યાત્રા વ્રજવાણીથી લઈને દ્વારકા એ 400 થી વધારે કિલોમીટર થાય છે. જ્યારે બીજી યાત્રા કે જે ધાંગધ્રા બાજુથી નીકળશે અને લતીપુર પહોંચશે તો એ પણ લગભગ 125 કિલોમીટરની યાત્રા થાય છે. એટલે અમે પગે ચાલીને લોકોની વચ્ચે 550 કિલોમીટર જશું અને દ્વારકાના નાથને કહેશું જઈને કે જ્યારે તમને આગળ કરીને ગાંધીનગરની ગાદીએ બેઠેલી સરકાર હવે એ જ અમને લૂંટવા બેઠી છે, ત્યારે તમે જેમ મહાભારતના યુદ્ધમાં એ 5 ગામ આપવાની ના પાડનાર કૌરવોને ફરી એક વખત કહેવાની જરૂર છે કે ખેડૂતોના ખેતર જે છે એમાં તમે વચ્ચે નાખીશું. પાલભાઈ બહુ જ મહત્વની વાત કદાચ તમે કહેવાનું રહી ગયું છે. એ વિકલ્પ આપશે હમણાં પાલભાઈ થોડી વાર પછી કદાચ કહેશે. એક બે વિકલ્પ કે જેમાં એક વિકલ્પમાં 2500 ખેડૂતોની જમીન જતી હોય, જ્યારે બીજો એક વિકલ્પ છે જે પાલભાઈ બતાવશે માત્ર નજીવો ખેડૂતોની જમીન જાય, ખરાબ વિસ્તારમાં જમીનોમાં થાંભલા નાખે, એટલા જ કિલોમીટર બધું જ, તેમ છતાં કેમ ફળદ્રુપ જમીનમાં થાંભલા નાખવા છે ને કેમ આ ખરાબ જમીનમાં થઈને બારોબાર નીકળેલું છે ખેડૂતોની જમીન ન જાય એવો રૂટ અમે આપવા તૈયાર છીએ, વૈકલ્પિક રૂટ કે જેમાં કંપની વાળાને પણ ફાયદો, ઓછું વળતર આપવું પડે, કંપની વાળાને ફાયદો, ખેડૂતોને ફાયદો, ગુજરાતને ફાયદો, ગુજરાતની ધાન પકવતી ધરતી જે છે એ થાંભલા નીચે દબાઈ ન જાય એના માટેનો વિકલ્પ જે છે પાલભાઈ થોડી વાર પછી તમને આપશે. આ યાત્રામાં ઓછામાં ઓછા 100 યાત્રીઓ તો લગાતાર હશે, પણ ગામથી હજારો ખેડૂતો સ્વાગતના સ્વરૂપમાં, યાત્રાના સ્વરૂપમાં ગામ પ્રમાણે એ જોડાતા જશે. આ યાત્રા અવિરત ચાલશે. અત્યારે 550 કિલોમીટરનો છે. આ અહીંયા એન્ડ નથી, આ યાત્રા પાર્ટ 2 છે. જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને એને ન્યાય નહીં મળે ત્યાં સુધી કિસાન કોંગ્રેસનો એક કાર્યકર્તા અને કોંગ્રેસનો એક અમારો કાર્યકર્તા જે છે એ જંપીને નહીં બેસે. ખેડૂતોની સાથે લગાતાર લડશું. સરદાર પટેલ જેમ ખેડા અને બારડોલી સત્યાગ્રહ કર્યો તો એમ અમે આ ગુજરાતના ખેડૂતોનો સત્યાગ્રહ છે ચાલુ રાખશું. ધન્યવાદ મિત્રો. જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે ખેડૂતોને લઈને કાર્યક્રમો કરી રહી છે, કારણ કે ચૂંટણી આવી રહી છે, સ્વાભાવિક છે, તો ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ કેવી રહેવાની છે? કારણ કે એક તરફ તો તમે જુઓ રાજુ કપડાના ગઢમાં તમામ વસ્તુ થઈ રહી, બીજી તરફ કચ્છ અને દ્વારકા જે સૌરાષ્ટ્ર છે ત્યાં પદયાત્રા થશે. તેને લઈને ખેડૂતોને એકત્ર કરવાની વાત છે, ખેડૂતોને એક કરવાની વાત છે. તેમાં એ લોકોને શું લાભ મળે છે તો જોવા જેવી બાબત છે. છતાં આપ અંગે શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.